રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે થોડા દિવસ માટે વરસાદની ગતિ ધીમી પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 9 જુલાઈ બાદ ઉત્તર મધ્ય તેમજ પૂર્વ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરાપ જેવું મળી શકે છે, જો કે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। તેમણે વધુમાં જણાવ્યું કે 13 થી 14 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની પણ શક્યતા છે, જેના પ્રભાવથી 17 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી સારા વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે। આ સાથે ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં સારો અને કેટલાક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી। હમણાં તારીખ 9-10-11માં રાજ્યના કેટલા ભાગમાં વરાપ થવાની શક્યતા છે। વરાપ થઈ ખેડૂત ભાઈઓ ખેતી કામમાં મગ્ન થઈ જશે અને કૃષિ કાર્યો કરી શકશે, પરંતુ તારીખ 15મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભિન્ન છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ક્યાંક વાદળવાયુ, તો ક્યાંક અલ્પ વરસાદ, તો ક્યાંક ઘણો હળવો વરસાદ, તો ક્યાંક 1 ઇંચ, તો ક્યાંક 3 ઇંચ જેવો છૂટાછવાયા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। મધ્યપ્રદેશના ગુજરાતના 1-2 ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 14 થી 17માં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 27 થી માર્ચના અંત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે। આ અરસામાં જ્યાં વરસાદ નથી થયો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, ત્યાં પણ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। ઓગસ્ટ માસમાં 1 થી 8 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહે। તાપી નદીનું જળસ્તર કંઈક અંશે વધવાની શક્યતા રહે। ઓગસ્ટ માસમાં એમજીઓ લગભગ બીજા ફેઝમાં આવી શકે અને એમજીઓની દસ્તક હિન્દ મહાસાગરમાં કદાચ થાય તો ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટમાં આઈઓડી પણ પોઝિટિવ થવાની શક્યતા રહેશે, એટલે ઓગસ્ટમાં પણ સારો વરસાદ